બનાસકાંઠામાં ફટાકડાની ફેક્ટરીમાં આગનો મામલો। રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન। આગની ઘટનામાં 18 લોકોના મૃત્યુ, 5 ઇજાગ્રસ્ત। હાલમાં જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે પહોંચ્યા। અત્યાર સુધી 2 લોકોની ધરપકડ કરવામાં આવી। ભાગી જાય નહીં તે માટે પેઢીના માલિક દિલીપ સિંધી સહિતના સામે એલર્ટ જાહેર કરાયું। જરૂરી જે વિસ્ફોટકો માટે જે જરૂરી સાધન સામગ્રી અથવા તો સેફટીના જે પ્રિકોશન્સ હશે ને અને મેજર માટે જે પણ કોઈના નીતિ નિયમો છે એ પ્રમાણેની ત્યાં સગવડોનો અભાવ જોવા મળતા એને રિન્યુ નહોતું કર્યું, પરંતુ રિન્યુ ન કરવા છતાં પણ ત્યાં આગળ ફટાકડાનો જથ્થો રાખતા આ પ્રકારનો બનાવ નોંધાયો છે। દીપક પેલેસ સામે શું પગલાં ભરવામાં આવશે? અત્યારે એસપી શ્રી ત્યાં પહોંચી ગયેલા જ છે। ત્યાં આગળ એ ફરિયાદ નોંધાઈ રહી છે અને મારા ધ્યાનમાં જે છે એ પ્રમાણે 2 જણાની ધરપકડ પણ એમને કદાચ કરી છે અને બાકીના જે લોકો છે જે માલિક છે દીપક સિંધી અને વગેરે એ લોકો અત્યારે હાલ હયાત સ્થળ ઉપર અથવા તો ઘરે નથી અને દરેક જગ્યાએ એલર્ટ પણ જારી કરી દીધા છે, જેથી કરી અને ક્યાંય ભાગવાનો પ્રયાસ કરે તો સીધા હાથમાં આવી શકે। સાહેબ, આ જે ગેરકાયદેસર હતી આખી ફેક્ટરી, કેટલી ફેક્ટરીઓ છે જેના માટે હવે સરકાર કામ કરશે તપાસમાં? સરકાર સતત જ કામ કરતી હોય છે। રિન્યુ ન કર્યું હોય એટલે એ ત્યાં સ્ટોરેજ ના કરી શકે, પરંતુ ત્યાં આગળ આમ છતાં પણ લાયસન્સ નહોતું આપ્યું અને છતાંય ત્યાં સ્ટોરેજ કર્યું, એટલે ક્યાંક આવા લોભ અને લાલચના કારણે આવા બનાવો બને છે। એટલે સરકાર ચોક્કસ એ ધ્યાન તો રાખે જ છે કે જ્યાં આગળ સાધન સેફટીનો અભાવ હોય ત્યાં આગળ એ લાયસન્સ પણ ન ઇસ્યુ કરવા અને જ્યાં ઇસ્યુ કરેલા હોય ત્યાં પૂરતા સેફટીના સાધનો સાથે એનું સર્વેલન્સ થાય છે કે નહીં એની સતત મોનિટરિંગ રાજ્ય સરકાર તરફથી થતું જ હોય છે। લાયસન્સ નથી આપ્યું એના પછી કોઈ મોનિટરિંગ સિસ્ટમ કેવું કંઈ હોય છે કે નહીં કે ભાઈ એનો ઉપયોગ ના થઈ શકે ત્યાં સુધી? લાયસન્સ ના આપ્યું હોય એટલે ત્યાં આગળ કોઈ પણ પ્રકારનો જથ્થો ના રાખી શકે, પરંતુ છતાં પણ આવો જથ્થો એ લોકોએ રાખેલો જ છે એવું આપણા ધ્યાનમાં આવ્યું છે। ગ્રાઉન્ડ તરીકે મેળવ્યું હતું કે ફેક્ટરી તરીકે હતું એવું કંઈ ધ્યાનમાં આવ્યું? સ્ટોરેજ માટે એને લાયસન્સ મેળવ્યું નહોતું, એનું લાયસન્સ અગાઉ ચાલતું હતું, પરંતુ 31/12/24 રોજ એની મુદત પૂરી થતા એને રિન્યુ માટે આપ્યું હતું। એને રિન્યુ કર્યું નહોતું અને એના જે સેફટીના સાધનો અને જે જરૂરી સગવડો એને ઊભી કરવી જોઈએ એ ત્યાં થયેલી ન જોવા મળતા વહીવટી તંત્ર એને રિન્યુ કર્યું નહોતું અને ફરીથી પણ 12/3/25 રોજ ફરીથી એસપી કચેરી તરફથી ત્યાં આગળ એની વિડીયોગ્રાફી કરી અને એની સ્થળ મુલાકાત પણ લીધી હતી। એ વખતે આ તમામ ગોડાઉન ખાલી હતા, ત્યાં આગળ કોઈ પણ પ્રકારના ફટાકડાનો જથ્થો કે વિસ્ફોટક કોઈ જથ્થો ત્યાં રાખેલો ન હતો, પરંતુ એના પછી આ ક્યાંકથી એ લોકોએ જથ્થો ત્યાં મૂક્યો હોય અને એ જથ્થો ફટાકડાનો ત્યાં મૂકતા આ પ્રકારનો બનાવ નોંધાયો હોય એવું માલુમ પડ્યું છે।